આજે પણ સવારમાં 7 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી. હવે કોને ખબર કેટલા વાગે આવે. કાલ મારા મોબાઈલમાં 45% ચાર્જિંગ હતું ને આજે 42% ચાર્જિંગ હતું. અને લાઇટ ન હોય તો રૂમમાં તો કાંઈ બેસાય નહીં. આ લોકો બધા ઓસરીમાં બેઠા હતા. પછી મેં ભીંડાનું શાક બનાવી નાખ્યું ને અહીંયા બનાવ્યું હતું ગુવારનું. હમણાંથી અમે લોકો દરરોજ ઘરે છાશ બનાવીએ છીએ, કેમ કે ઉનાળો છે, છાશ પીવાની મજા આવે અને બહારની છાશ કરતા ઘરની છાશ પીવાની વધારે મજા આવે. પછી થોડી જ વારમાં અમે લોકોએ બધાએ જમી લીધું ને 4:30 જેવું થઈ ગયું હતું. તો ફરી પાછો ચા બનાવી નાખ્યો. અને ગરમી ભલે ગમે એટલી હોય પણ અમને સાસુઓને ચા વગર તો ન ચાલે. પછી મેન માર સાસુમાં એ ચા પીધો અને મારા નણંદને ચા પીવો નતો, કેમ કે ઈ તો ચા પીતા નથી. ત્યાં જ થોડી વારમાં 6:30 જેવું થઈ ગયું હતું. રોહિત કામ ઉપરથી આવી ગયા હતા. પછી લોકોને મેગી ખાવી હતી તો મેં મસ્ત મેગી બનાવી. પછી રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો તો અહીંયા ફુલાવર બટેકાનું શાક બનાવ્યું, દાળ ભાત બનાવ્યા હતા. અને ગરમી હોય એટલે હળવું ખાવાની વધારે મજા આવે. અહીંયા મારા સાસુમાં બાર ચૂલા ઉપર રોટલી કરી નાખીને પછી જો જીશાને અમે થોડી વાર રમાડીને કેવી મસ્ત રમતી હતી. એને 2 ટાઈમ નવડાવી પડે, કેમ કે આ ઉનાળો છે ને ગરમી બહુ થતી હોય. મારા સાસુમાં એને નવરાવીને તૈયાર કરીને સુવડાવી. આજે દાદાના ઘરે જવાનું હતું, કેમ કે એક સાહેબ આવવાના હતા આરસીએમની મીટિંગ કરવા માટે. તો અમે લોકો બધા ત્યાં ભેગા થયા હતા અને સાહેબે બધી પ્રોડક્ટ વિશે સમજાવ્યું. અને જો તમારે મોર મિની વ્લોગ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.